ठेला बेला तैयार थई गयुं छे। जो અહીં ठेला तैयार कर नाख्या छे। હવે पेट्रोल पंप આવ્યું છે ને તો पेट्रोल पूरा उभा રહેશે ને હું નથી ઉતરી, બધા ઉતર્યા છે, માં નથી, એટલે સીધી કેમ ઊભી રહે તો કીધું અહીંયા થોડોક એક નાનકડો હોલ્ડ કરી લે, પાણી પાણી પીવું હોય પી. જો ખાઈ પીને નવરા થયા ને તો પાછા મહેમાન આવી ગયા, તો પાછી સા મૂકી દીધી છે. અત્યારે તો જેન્ટ્સ જ છે એટલે બાય ફેમિલી કેમ છો બધા? મજામાં જ છો? સ્વાગત કરું છું તમારું ફરી મારા નવા વ્લોગમાં. અને આજે તો આપણે છે ને સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે 8 વાગે, કેમ કે આપણે અમદાવાદથી સુરત રિટર્ન જવાનું છે એટલે. અને અહીંયા જો આપણે છે ને બધા ઠેલા બેલા તૈયાર થઈ ગયું છે. જો અહીં ઠેલા તૈયાર કરી નાખ્યા છે. હવે આપણે થોડીક વારમાં નીકળવાનું છે આપણે. તો જુઓ ફેમિલી, હવે અમે નીકળી ગયા છીએ અમદાવાદથી, અને હવે અમે ગાડીમાં બેસી ગયા છીએ. મારા મમ્મીને ઉલટી જેવું થાય છે. જો અહીંયા અમે જો નીકળી ગયા છીએ. અહીંયા મારા ભાઈ અને દાદા બેઠા, અહીંયા મારા પપ્પા ગાડી હકાવે, અહીંયા બેન બેઠા છે, અહીંયા હું વિડીયો ઉતારું. જો અહીંયા પાછો વોલ્ટ કર્યો. અહીંયા છે ને પેટ્રોલ પંપ આવ્યું છે ને તો પેટ્રોલ પૂરા ઉભા રહેશે ને હું નથી ઉતરી, બધા ઉતર્યા છે, મારે નથી ઉતરવું, મને છે ને ઉલટી જેવું થાય ને એટલે આપણે મેં કીધું મારે નથી ઉતરવું એમ. આ બધા જો ઉતર્યા છે હેઠે, જો અહીં રહ્યા ઊભા, જો આમ બધા ઊભા છે નીચે પેટ્રોલ પંપે. અને આપણે મને તો બહુ ઉલટી જેવું થાય એટલે મારે નથી ઉતરવું. પાછો વોલ્ટ કર્યો અહીંયા અને આ જો છોકરીઓ ખાય છે વેફરું, કાપ્યું જેલું વેફરું ખાવશો ને બધા. અહીંયા ઈયાન ખાય છે. પાછો વોલ્ટ કર્યો કા નિરાતે આવવાનું છે, કાંઈ ઉતાવળ નથી, કેમ કે અહીંથી સીધું ઘરે જ જવાનું છે એટલે. તો છે ને અમે વોલ્ટ કર્યો છે અહીંયા, કેમ કે પછી અહીંયા એક્સપ્રેસ ચડી જવાનો છે. જો આ એક્સપ્રેસ છે, એક્સપ્રેસ ચડી જાય ને એટલે સીધી કેમ ઊભી રહે તો કીધું અહીંયા થોડોક એક નાનકડો વોલ્ટ કરી લે, પાણી પાણી પીવું હોય પી લેવી, પછી સીધા કેમ. તો સારું હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેશો. ને આપણે અમદાવાદથી હવે જવાનું છે રિટર્ન સુરત. તો છે ને અમે અમદાવાદથી સુરત ઘરે પહોંચી ગયા અને અત્યારે છે ને 2:30 વાગ્યા છે. અહીં ઘડી હરીને 2:30 વાગ્યા છે. અને આવીને એવો ટાઈમ જ ન હોય ઇન્ટરવ્યૂ કે વિડીયો ઉતારું એમ. તો આવીને મેં સીધી રોટલી બનાવી અને અહીંયા બધાએ જમી લીધું. અને શાક છે ને તૈયાર લઈ આવ્યા હતા, કાજુ લસણનું એક હતું ને એક કાજુ કરીનું 2 શાક લઈ આવ્યા હતા. અને મેં રોટલી બનાવી નાખીને છાશ બનાવી નાખી, ઘરે પાપડને એવું મેં શેકી નાખી. પછી બધાએ ખાઈ લીધું. તો હવે એટલા થાકી ગયા છે ને તો કોઈ જ જવું છે પડે. વાસણ છે ને થોડાક એ ઉટકી નાખી અને પોતું મારતી એટલા. તો જો પિયલબેનને જેલુબેનને મેં કીધું છે એટલામાંથી વાસણ છે ને તમે 2 બહાર મૂકી જો. એ 2 બેનું જો વાસણ મૂકેશ બહાર. કે મમ્મી તું થાકી ગઈ છે ને તો આજ તમને થોડું કામ કરાવું. વાસણ મૂકે છે આગળ હું વાસણ મૂકીને પોતું મારી દઈશ, પછી ઘડી ખુઈ જવાનું છે. અને એ આંશભાઈ જો અહીં રમે છે. હજી ઠેલા બધા આમને પડ્યા છે, એ કાંઈ હજી કાઢ્યું નથી ઠેલામાંથી. એ ઘડી વાર હોઈ જશે ને પછી ઉઠી. અને દાદા તો છે ને ખાઈને હોઈ જતા ગયા છે, ઉપર વહી ગયા રૂમમાં ખુલ્લો, કેમ કે એને સવારે વહેલા ઉઠવાની આદત છે એટલે દાદા સવારમાં વહેલા ઉઠ્યા હોય એટલે એ તો ખાઈને તરત જ હોઈ ગયા. આમ જો હવે છે ને અમે નવરા થઈને હોઈ ગયા હતા ને તો કેટલા વાગે ઉઠ્યા ખબર? બધા 5 વાગે ઉઠ્યા. એટલા થાકી ગયા હતા ને બધા અહીંયા તો 5 વાગે ઉઠી ગયા બધા. 5 વાગ્યા ઉઠીને ઉતાર્યા, 5 વાગે ઉઠ્યા. અને ઉઠીને જો જેલીબેન છે ને અહીં મેં આવ્યા ને, મેં સુરત પહોંચ્યા ને એટલે અહીંયા અમારા શેરીમાં જમરૂખ વેચાવા આવ્યા હતા ને તો મેં લીધા હતા ઓલા મોટા જમરૂખ આવે ને. તો અહીં જો જેલી કેવા જેલી. અને અહીં પિયલે ખાય જો 2 બેનું એ સુધાર્યું. હે પીયું તને ભાઈ? એક જમરૂખમાં તો 2 બેનું થઈ ગયું ગા જેલી, એટલું મોટું જમરૂખ હતું ગા. અને એ આમ થાય જો હવે રમે. હવે મારે છે ને ઠેલા ને એવું બધું વીખવાનું છે, પણ પહેલાં થોડીક ચા પી લો પછી ઠેલા વીખું. તો છે ને ચા પાણી પી લીધું, ઉઠીને બધાએ ચા પાણી પીધા. અને મહેમાને આવીને વહી ગયા, મહેમાને એવા થઈ એ આવીને વહી ગયા. પછી છે ને હું માર્કેટમાં ગઈ હતી ને હવે છે ને જો સૂકી ભાજી કરવાની છે. અહીં બટેકા બાફીને સુધારી નાખ્યા છે અને અહીંયા ભાખરીનો લોટ બાંધી દીધો છે, એટલે સૂકી ભાજી વઘારીને ભાખરી કરી નાખીશ પછી ખાઈ લેવાનું. પછી હોવાનું નથી, કેમ કે બપોર હોઈ ગયા હતા થોડીક વાર. જો હા મેં ઠેલા પડ્યા ને એ બધા ઠેલા ખોલવાના બાકી છે, તો એ ઠેલા ખોલવાના છે. તો સારું હાલ આપણે રસોઈ બનાવી નાખી. જો ખાઈ પીને નવરા થયા ને તો પાછા મહેમાન આવી ગયા, તો પાછી ચા મૂકી દીધી છે. અત્યારે તો જેન્ટ્સ જ છે એટલે બહાર બેઠા છે, આપણે ચા પીને પી જવાનું છે.
તો મેં ચા મૂકી દીધી છે એ જો નાઇટ ડ્રેસ પહેરીને દૂધની બોટલ ધોવે છે. મેં ગરમ પાણી કરી દીધું ને તો એ બોટલ ધોવે છે. ભાઈની બોટલ ધોશે ને અને રિયાંશભાઈ બહાર રમે છે. તો સારું આપણે વિડીયો પૂરો કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો, વ્યસ્ત રહેજો. જય માતાજી, બાય બાય.